આવી એક રકમ છે. આ વિધેય આપણે એક એક અને વ્યાપ્ત એમ સાબિત કરવાનું હતું. એમાં આપણે એક એક સાબિત કરી નાખ્યું. આપણે વ્યાપ્ત સાબિત કરવાનું છે. તો વ્યાપ્ત સાબિત કરવા માટે આપણે શરૂઆત આમ કરીએ કે ધારો કે y belongs to -1 થી 1. તમને વ્યાપ્ત વિધેયની વ્યાપક સાબિતી ખબર જ છે આપણે કેવી રીતે આપીએ છીએ. અને હવે હવે f of x બરાબર y અને તેથી x upon 1 plus mod x બરાબર y અને તેથી હવે આપણને અત્યારે ખબર નથી કે આ x છે એ ધન છે કે ઋણ છે, કારણ કે આ x આપણે લેવાનો હોય r માંથી અને r માં તો ધન સંખ્યા હોય ને ઋણ સંખ્યા હોય, એટલે અહીંથી આપણે બે ભાગ પાડીએ. જો આ x ધન હોય તો સાદુરૂપ આમ આવશે કે x ના છેદમાં 1 plus x બરાબર y કે x ના છેદમાં 1 minus x બરાબર y. જો x ધન હશે તો આ માનાંક એમને નીકળી જાય, અને જો આ x ઋણ હશે તો આ માનાંક કાઢતી વખતે આગળ ઋણની નિશાની આવશે. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો x is equal to y plus xy. આ મલ્ટીપ્લાય કરો એટલે કે x is equal to y minus xy. અને તે સૂત્રનો અને આમ લઈ is equal to y કે આમાં આપણે x કોમન લઈએ તો 1 plus y is equal to y. અને તેથી x is equal to y upon 1 minus y કે x is equal to y upon 1 plus y. એટલે x છે જો પોઝિટિવ હોય તો આપણે આ બાજુનો ભાગ સાદુરૂપ આપ્યું છે, સિમ્પ્લિફાય કર્યું, અને x જો નેગેટિવ હોય તો આ બાજુનો ભાગ છે એ આપણે સિમ્પ્લિફાય કર્યું છે. હવે અહીંથી આપણે આમ વિચારીએ જો કે જો x greater than or equal to 0 તો y upon 1 minus y greater than or equal to 0. જરા સમજવાની ટ્રાય કરજો. x છે જો પોઝિટિવ હોય તો x is equal to આપણે આવું x પોઝિટિવ હોય એટલે આ બાજુનું સિમ્પ્લિફિકેશન છે, આ બાજુનું સાદુરૂપ છે, અને x is equal to આપણે આવું સાબિત કરેલું છે, પ્રૂવ કરેલું છે, એટલે આ પણ પોઝિટિવ થાય. અને હવે તમે જુઓ કે y ની વેલ્યુ -1 ને 1 ની વચ્ચે હોય તો આ 1 minus y છે એ પોઝિટિવ જ આવે. એ હું તમને અહીંયા સાબિત કરી દઉં. જુઓ -1 less than y less than 1 આવું આપણને આપેલું છે. આમાં -1 થી પેલા મલ્ટીપ્લાય કરો, -1 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થઈ જાય 1 greater than -y greater than -1. પછી આમાં 1 એડ કરો એટલે 2 greater than 1 minus y greater than 0. તો અત્યારે આ એવું પ્રૂવ થયું કે આ 1 minus y છે એ પોઝિટિવ છે, જો 0 અને 2 ની વચ્ચે. હવે આ આખો નંબર પોઝિટિવ છે, એમાં નીચેનો નંબર જો પોઝિટિવ હોય તો આ ઉપરનો નંબર છે એ પોઝિટિવ જ હોય. ફરીવાર બોલું છું, આ આખો નંબર પોઝિટિવ છે, આ નીચેનો નંબર એ પોઝિટિવ છે, તો પછી આ ઉપરનો નંબર પોઝિટિવ જ હોય. એટલે આની પછી આવું પ્રૂવ થાય કે y greater than or equal to 0. આ એનું કારણ છે. આ લખજો તમે કારણમાં.
તો આ જે ઓપ્શન છે, આ ઓપ્શન એમાં જે આપણે y બિલોંગ્સ ટુ -1 થી 1 લીધું, એની બદલે y છે એ પોઝિટિવ હોય, ધન હોય. એટલે હવે આપણે આમ લખી શકીએ કે તેથી પ્રત્યેક y બિલોંગ્સ ટુ 0 to 1, આ જે -1 to 1 છે એની બદલે આપણે y છે એ 0 થી 1 માં લેવો પડે. પ્રત્યેક y બિલોંગ્સ ટુ 0 to 1 માટે x is equal to y upon 1 minus y greater than or equal to 0 એવો મળે કે જેથી ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, for every y belongs to 0 to 1 close open interval we get x is equal to y upon 1 minus y greater than or equal to 0 such that such that f of x is equal to f of y upon 1 minus y and is equal to y upon 1 minus y upon 1 plus mod y upon 1 minus y. આપણે f of x માં ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી તો is equal to y upon 1 minus y upon, હવે આ તો પોઝિટિવ છે એ આપણે લખેલું જ છે એટલે આ મોડ એમનેમ નીકળી જાય એટલે 1 plus y upon 1 minus y. તમે એલસીએમ ને એવું લ્યો એટલે આનો આન્સર છે એ y આવે. આમ તો તમને ખબર જ હોય કે આ y જ આવે. હવે આપણે બીજો ઓપ્શન લઈએ. હજી સુધી બધા આવ્યા કરે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે એન્ટ્રી છે એ લોક કરવાની છે. હું અમુક સમય પછી કોઈને આવવા નહીં દઉં. કારણ કે આ મને ડિસ્ટર્બ કરે છે. હવે આપણે બીજો વિકલ્પ એમ લઈએ કે જો x લેસ ધેન 0 તો આપણે x લેસ ધેન 0 હોય તો આપણે સાબિત આ કર્યું હતું x ઇઝ ઇક્વલ ટુ y અપન 1 પ્લસ y. એટલે તો આપણે એમ કહી શકીએ કે તો y અપન 1 પ્લસ y લેસ ધેન 0 અને તેથી y લેસ ધેન 0. અહીં કારણ લખવું હોય તો આમ લખી શકાય -1 લેસ ધેન y લેસ ધેન 1. આમાં તમે એક એડ કરો એટલે 0 લેસ ધેન 1 પ્લસ y લેસ ધેન 2. તો આખો નંબર નેગેટિવ છે, ઋણ છે, એમાં નીચેનો નંબર છે એ પોઝિટિવ છે. જો તો પછી આ ઉપરનો નંબર છે એ નેગેટિવ જ હોવો જોઈએ કારણ કે તો જ આખો નંબર નેગેટિવ થાય. ફરીવાર બોલું છું, આ નંબર છે આખો ઈ નેગેટિવ છે, એમાં નીચેનો નંબર છે એ પોઝિટિવ છે, તો પછી આ નંબર નેગેટિવ જ હોવો જોઈએ એટલે y લેસ ધેન 0 થાય. તો હવે આપણે એમ લખી શકીએ કે પ્રત્યેક y belongs to -1 to 0 માટે x is equal to y upon 1 plus y less than 0 એવો મળે કે જેથી ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો for every y belongs to -1 to 0 we get x is equal to y upon 1 plus y less than 0 in such a way that f of x is equal to f of y upon 1 plus y. f of x ના ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો તો y upon 1 plus y upon
1 plus mod y upon 1 plus y. So is equal to y upon 1 plus y upon 1 minus y upon 1 plus y. કારણ કે આ નંબર નેગેટિવ છે. નેગેટિવ છે એટલે મોડ કાઢો એટલે આગળ માઇનસ ની સાઇન આવે. અને હવે તમે લસા લ્યો, એલસીએમ લ્યો એટલે આનો આન્સર છે y આવે. તો આપણે બેય કેસમાં એવું સાબિત કરી દીધું કે f of x is equal to y થાય જ છે. અને આનો મતલબ જ એમ થાય કે તેથી f વ્યાપ્ત છે. f is an onto function. 2 મિનિટ માટે આખો દાખલો તમારી સામે રાખું છું. પહેલા પહેલો ભાગ રાખું છું, જોઈ લેજો. કોઈને લખવાનું રહી ગયું હોય તો લખી લેજો. ફોટો તો મોકલીશ જ. આ પહેલો ભાગ છે. આ દાખલો ખાસ તૈયાર કરજો, કારણ કે આમ આખો દાખલો જો પૂછાય તો 4 માર્કમાં પૂછાય એવો છે. એક એક માટે આપણે 4 ઓપ્શન લીધા, વ્યાપ્ત માટે આપણે 2 ઓપ્શન લીધા. દાખલો 1-2 વાર જાતે ગણજો. આ બીજો ભાગ છે. ચાલો હવે અહીંયા આપણું કામ પૂરું થઈ જવું જોઈતું હતું, કારણ કે આ છેલ્લો દાખલો હતો. પણ છેલ્લે છેલ્લે પાછી ઘણી ડિફિકલ્ટી પાછી આવી. બધી ડિફિકલ્ટી તમે સરવાળો કરો તો લગભગ મને એમ છે બધા ઉદાહરણ તમે મારી પાસે ગણાવડાવ્યા. હવે એક 47મું ઉદાહરણ મને કોઈકે લખીને મોકલ્યું છે. 47. તો ઉદાહરણ નંબર 47 જુઓ. એમાં એવું લખેલું છે કે એક સેટ આપેલો છે, એ ગણ આપ્યો છે 1 2 3, અને તમારે એવું પણ આપેલું છે કે 1 2 અને 2 3 એ બિલોંગ્સ ટુ આર છે. આ સંબંધમાં છે, રિલેશનમાં છે આ બે ઘટકો. પછી ઈ સ્વવાચક છે. પછી પરંપરિત છે, પણ સંમિત ન થવો જોઈએ. રિફ્લેક્સિવ છે, પછી ટ્રાન્ઝિટિવ છે, પણ સિમેટ્રિક નથી. અને આવા તમને 3 સંબંધ મળે એવું આપણે સાબિત કરવાનું છે. દાખલો થોડોક આમ વિચિત્ર છે. જો a is equal to 1 2 3, એમાં 1 2 belongs to r, 2 3 belongs to r. ઈ સંબંધ છે એ સ્વવાચક થવો જોઈએ, પરંપરિત થવો જોઈએ, પણ સંમિત ન થવો જોઈએ. આવા તમને 3 સંબંધ મળે એવું આપણે સાબિત કરી દેવાનું છે. મને એમ છે કે આવા આપણે 1-2 દાખલા અગાઉ પણ ગણેલા છે, જે તમારે MCQ માં હતા, ટેક્સ્ટ બુક ના MCQ. એની કરતા થોડોક ફેર કર્યો છે, પણ સહેલા દાખલા છે. જો તમારે શું કરાય, તમને એટલી ખબર હશે કે આ એ ગણ ઉપર જે સંબંધ વ્યાખ્યાયિત થતા હોય, આની ઉપરથી જે તમને સંબંધ મળે, રિલેશન મળે, એમાં વધુમાં વધુ 9 ઘટકો હોય.
9 એલિમેન્ટ્સ, વધુમાં વધુ 9 આવે, 9 થી વધારે એકેય ન આવે. હવે તમને એને આવું કીધું છે કે 1 2 અને 2 3 આ તો તમારે આર માં લેવાના જ છે. પછી આર જે છે ઈ સ્વવાચક છે, રિફ્લેક્સિવ છે. આર ઇઝ રિફ્લેક્સિવ. રિફ્લેક્સિવ છે એનો મતલબ જ એમ થાય કે તમારે 1 1 2 2 3 3 આ તમારે આર માં લેવા પડે. હવે જો તમે આર સંબંધ લખો તો હવે આમ થયો કે 1 1 2 2 3 3 પછી 1 2 લેવાનું, પછી 2 3 લેવાનું. તો આ તમને એક નાનામાં નાનો સંબંધ મળ્યો. તમે જોઈ લેજો, આ સંબંધ છે એ સ્વવાચક છે, સંમિત નથી. તમે જોઈ લો, આ 1 2 છે પણ 2 1 નથી, એટલે સંમિત નથી. પણ પાછો પરંપરિત થવો જોઈએ. એટલે પરંપરિત કરવા માટે હજી આમાં એક ઘટક ઉમેરવો પડશે, કારણ કે 1 2 છે, 2 3 છે, પાછો 1 3 આપણે લાવવો પડે. એટલે હજી આ સંબંધ અહીંયા આમ પૂરો નથી થયો, હજી એક ઘટક લખવો પડશે આમાં, 1 3. આ નાનામાં નાનો સંબંધ થયો. 1 2 લીધું, 2 3 લીધું, 1 3 આપણે લખવું પડે. તમારે જો આમ લખવું હોય તો અહીંયા હું જરા સાઈડમાં લખી દઉં છું કે 1 2 2 3 belongs to R, અને તેથી 1 3 belongs to R. આપણે 1 3 લેવો જ પડે, તો જ પરંપરિત થાય. એટલે અત્યારે આપણે જે આ પહેલો વેલો જે સંબંધ બનાવ્યો એની અંદર 3 ને 2 5 ને 6 ઘટક આવ્યા. તો આ સંબંધ છે એ સ્વવાચક છે, પરંપરિત છે, પણ સંમિત નથી, કારણ કે 1 2 છે તો 2 1 નથી આમાં. હવે આમાં જે ઘટકો નથી આવતા એ આપણે આની અંદર ઉમેરવાની કોશિશ કરીએ. દાખલા તરીકે આની અંદર એક 2 1 આમાં જે ઘટકો નથી આવતા એનું જો તમે લિસ્ટ બનાવો, જે ઘટકો નથી આવતા એનું જો તમે લિસ્ટ બનાવશો તો આમાં 6 આવી ગયા, 3 કયા નથી આવ્યા હું જરા કઈ બાજુમાં લખું છું. એક 2 1 નથી, પછી એક 3 1 નથી, અને એક 3 2 નથી. હવે આપણે જો 2 1 belongs to R, આપણે 2 1 માનો કે આની અંદર ઉમેરીએ તો બધી જ શરતોનું પાલન થાય છે. If 2 1 belongs to R, then all the conditions are satisfied. આપણે એક રિલેશન લખીએ, આપણે આમ લખીએ, 2 2 3 3 પછી 1 2 પછી 2 3 પછી 1 3 અને હું વધારાનું લઉં છું 2 1. તો આ ઘટક ઉમેરવાથી તમે 2 1 છે તો 1 1 છે, એટલે પરંપરિત તો છે જ. 2 1 છે, 1 3 છે તો 2 3 છે, પણ સંમિત નથી, કારણ કે આમાં 1 3 છે તો 3 1 નથી.
એટલે આ તમને એક બીજો સંબંધ મળ્યો આપેલી શરત પ્રમાણે આ તમને એક બીજો સંબંધ મળ્યો હવે હવે આપણે એક હજી ત્રીજો સંબંધ મેળવવાની કોશિશ કરીએ જો આ જે સંબંધ છે એની અંદર હજી આપણે એક ઘટક ઉમેરવાની કોશિશ કરીએ આની અંદર જો 3 2 તે નથી તો આમાં આપણે 3 2 ઉમેરવાની કોશિશ કરીએ એટલે હજી તમે આમ લખો કે જો 3 2 belongs to R તો પણ બધી જ શરતોનું પાલન થાય છે જો હું તમને સંબંધ લખી દઉં R is equal to આ 1 1 2 2 3 3 પછી 1 2 પછી 2 3 1 3 આ તો ફરજિયાત છે આટલા ઘટક તો આપણે લેવા જ પડે તો આટલા ઘટક તો લેવા જ પડે હવે જો આપણે વધારાનું આની અંદર 3 2 લઈએ 3 2 તો પણ બધી જ શરતોનું પાલન થાય છે તમે જોઈ જુઓ એટલે આ તમને ત્રીજો સંબંધ મળ્યો એક શરૂ રાખજો થોડુંક એક સેટ કરવું પડે એમ છે મિનિમાઇઝ કરી દે જો આપણે પહેલા આ ઘટક લઈ જોયો તો આપણને એક બીજો સંબંધ મળ્યો પછી તમે આ ઘટક લઈ જોયો તો તમને એક ત્રીજો સંબંધ મળ્યો હવે જો તમે આ ઘટક લેવા જશો 3 2 તો તમારે ઓટોમેટિક આ બે ઘટકો લેવા જ પડશે શરતનું પાલન કરવા માટે અને તો પછી જે સંબંધ મળે એ સાર્વત્રિક મળે યુનિવર્સલ અને યુનિવર્સલ સંબંધ તમને ખબર છે કે એમાં 3 3 હોય સ્વવાચક હોય પરંપરિત હોય અને સંમિતિ હોય એટલે આપણી શરતનું પાલન ન કરે એટલે તમારે એક વાક્ય લખવું હોય તો ખાલી આમ લખી નાખો કે જો 3 2 belongs to R તો 2 1 3 1 belongs to R અને તેથી R સાર્વત્રિક સંબંધ થાય જે સંમિત હોય પણ R સંમિત નથી અને તેથી હવે આપેલ શરત મુજબ સંબંધ ન મળે if 3 2 belongs to R then 2 1 and 3 1 belongs to R and therefore R is universal relation which is symmetric but R is not symmetric and therefore we do not get another relation એટલે એનો મતલબ જ એમ થયો કે એને જે શરત આપી છે એવા તમને 3 જ સંબંધ મળે ચોથો ન મળે
ચાલો આવો જ કોઈક દાખલો એક 48મો છે 48 એ પણ કંઈક આવું જ છે એમાંય તમને એક સેટ આપ્યો છે a is equal to 1 2 3 પછી તમારે 1 2 અને 2 1 1 2 અને 2 1 ઈ તમારે r માં લેવાના જ છે પછી સંબંધ છે એ સામ્ય છે ઇક્વિવેલન્સ છે એટલે ઈ સ્વવાચક હોય સંમિતે હોય ને પારંપરિક હોય અને આવા તમને બે સંબંધ મળે એવું આપણે સાબિત કરવાનું છે આ મને એમ છે કે આપણે ટેક્સ્ટ બુકમાં કદાચ જે એમસીક્યુ છે ઈ જ છે લગભગ આપણે જરા જોઈ લઈએ ક્યાંક એકાદ જગ્યાએ આવો એમસીક્યુ આપણે કરેલો છે 1.1 માં ચાલો ફરી વાર કરી જ નાખીએ ચાલો સૌથી પહેલા તમારે આ બે ઘટક તો લેવાના જ છે પછી આર છે એ સ્વવાચક છે રિફ્લેક્સિવ છે એટલે તમારે આ 1 2 2 3 3 એ આર માં લેવાના જ છે બિલોંગ્સ ટુ આર પછી આર સંમિત છે સંમિત છે એટલે તમે 1 2 બિલોંગ્સ ટુ આર લીધું છે એટલે તમારે 2 1 લેવું જ પડે જો કે તો છે જ તે 2 1 પછી તો તમને એક આર સંબંધ આવો મળશે કે 1 1 2 2 3 3 પછી 1 2 2 1 આવો તમને એક સંબંધ મળ્યો આ સંબંધ તમે જોઈ લેજો સ્વવાચક છે રિફ્લેક્સિવ છે પછી 1 2 છે અને 2 1 છે એટલે સિમેટ્રિક છે સંમિત છે પછી 1 2 છે 2 1 છે તો 1 1 છે એટલે પારંપરિક છે એટલે આ સામ્ય છે ઇક્વિવેલન્સ છે એટલે આપણે જોઈએ છે એવો એક આ સંબંધ આપણને મળ્યો તો ખરો હવે ઈ જે સંબંધ મળ્યો છે એ હું અહીંયા ફરીવાર લખું છું તમને જે એક સંબંધ મળ્યો છે આર એ આપણને આમ મળ્યો કે 1 1 2 2 3 3 પછી 1 2 અને 2 1 આ આપણને એક સંબંધ મળ્યો હવે આપણે હજી એક સંબંધ શોધવાની કોશિશ કરીએ હવે તમે જુઓ કે આમાં ક્યાંય 1 3 નથી એટલે આપણે લેવાની કોશિશ કરીએ કે જો 1 3 બિલોંગ્સ ટુ આર તો તમને ખબર છે કે તમારે 3 1 તો લેવું જ પડે કારણ કે તમારે સંબંધ છે એને સંમિત બનાવવાનો છે પછી 2 1 બિલોંગ્સ ટુ આર એ તો છે જ અને પાછું તમે 1 3 બિલોંગ્સ ટુ આર લ્યો તો તમારે 2 3 બિલોંગ્સ ટુ આર લેવું જ પડે કારણ કે તમારે સંબંધને પારંપરિક બનાવવાનો છે ટ્રાન્ઝિટિવ બનાવવાનો છે ટ્રાન્ઝિટિવ બનાવવો હોય તો આ 2 1 લીધું છે 1 3 લીધું છે તો 2 3 લેવું જ પડે અને 2 3 લીધું એટલે તમારે 3 2 લેવું પડે કારણ કે તમારે સંમિત તો પાછું બનાવવાનું જ છે એટલે તમે આ એક ઘટક લેવા જાઓ તો સાથે સાથે તમારે આઈ લેવો પડે આઈ લેવો પડે અને આઈ લેવો પડે પછી આ 5 ઘટક હતા ને બીજા તમે 4 ઉમેરો તો ટોટલ 9 ઘટક તો આની અંદર મેક્સિમમ હોય એનાથી વધારે હોય જ નહીં એટલે હવે જે તમને સંબંધ મળ્યો આર ઈ આમ મળ્યો કે 1 1 2 2 3 3 પછી 1 2 પછી આ સંબંધ આપણને મળેલો હતો
એમાં આપણે એક એલિમેન્ટ ઉમેરવા ગયા તો બાકીના 4 ઉમેરવા પડ્યા, એટલે આ જે સંબંધ મળ્યો એ આપણને સાર્વત્રિક મળ્યો, અને સાર્વત્રિક મળ્યો તો એનાથી મોટો સંબંધ હવે આપણને ન મળે, એટલે આવા આપણને બે જ સંબંધ મળે. જો મેં લખેલું છે, કદાચ તમને દેખાણું નહીં હોય એટલે જરા લખી લેજો. એક્ઝામ્પલ નંબર 49, 49. એમાં એવું આપેલું છે કે એક સેટ આપ્યો છે a is equal to 1 2, પછી આની ઉપર આપણે બાઇનરી ઓપરેશન ડિફાઇન કરવાનું છે, બાઇનરી ઓપરેશન આપણે શોધવાનું છે. જો બાઇનરી ઓપરેશન કોને કહેવાય તો તમને ખબર હશે કે બાઇનરી ઓપરેશનની ડેફિનેશન આપણે આમ આપી છે કે a ક્રોસ a 2a, આ જે ફંક્શન મળે એને બાઇનરી ઓપરેશન કહેવાય. હવે આપણે બાઇનરી ઓપરેશન બનાવવાનું છે, પણ એમાં એને શરત આપી છે કે આનો જે તટસ્થ ઘટક છે એ 1 થવો જોઈએ, આઈડેન્ટિટી એલિમેન્ટ છે એ 1 થવો જોઈએ, અને બીજું બે નો ઇનવર્સ 2 જ થવો જોઈએ. તો આવી જે દ્વિક ક્રિયા બને, પહેલા ગુજરાતીમાં બોલું છું, તમને a is equal to 1 2 આપ્યું છે, તમારે આના ઉપર એક દ્વિક ક્રિયા બનાવવાની છે. આની ઉપર આપણને ટોટલ કેટલી દ્વિક ક્રિયા મળે એના માટે તમને જો યાદ હોય તો મેં તમને આવું ફોર્મ્યુલા આપ્યું હતું, n raised to n square. આ સેટ ઉપર તમને ટોટલ કેટલી દ્વિક ક્રિયા મળે તો ઈ મળે 2 raised to 2 raised to 2, એટલે કે 2 raised to 4, એટલે કે 16 દ્વિક ક્રિયા મળે. પણ ઈ એમ કે છે કે આ બે શરતનું જો તમારે પાલન કરવું હોય તો એવી તમને એક જ દ્વિક ક્રિયા મળે, એવું આપણે સાબિત કરી દેવાનું છે. આ દાખલો વિચિત્ર જ છે, આમ તો ખરેખર આ ડિફિકલ્ટીમાં આવવો જોઈતો હતો, એ સમયે કેમ ન પૂછ્યો એ ન ખબર પડી. હવે આ શરતનું પાલન થાય એવી તમને એક જ દ્વિક ક્રિયા મળે એવું તમારે સાબિત કરી દેવાનું છે. ખરેખર દ્વિક ક્રિયા 16 મળે, પણ આ બે શરતનું પાલન થાય એવી એક જ મળે. જો હવે આ જે દ્વિક ક્રિયા છે ને એનો પ્રદેશ જે છે ડોમેઇન, આ જે બાઇનરી ઓપરેશન, ઇંગ્લિશ મીડિયમ વાળા સમજો કે a is equal to 1 2 આપ્યું હોય તો આ 1 2 ઉપર ડિફાઇન થતી હોય એવી તમને 16 બાઇનરી ઓપરેશન મળે, પણ આ બે કન્ડિશન સેટિસ્ફાય થાય એવી તમને એક જ બાઇનરી ઓપરેશન મળે એવું તમારે પ્રૂવ કરવાનું છે. તો બાઇનરી ઓપરેશન છે ઈ એક ફંક્શન છે, એક વિધેય છે, એનો ડોમેઇન છે પ્રદેશ, ઈ a ક્રોસ a થાય. a ક્રોસ a એટલે આમ કે 1 1 1 2 2 1 અને 2 2, આ એનો પ્રદેશ થયો. સહપ્રદેશ થાય 1 2 a. હવે તમને એકચ્યુઅલી એવું પૂછ્યું છે કે આવા આપણે વિધેય બનાવવાના છે. હવે વિધેયમાં તમારે કરવાનું શું હોય, જો સમજવાની કોશિશ કરજો. તમે જયારે આ 1 2 લ્યો ત્યારે તમારો જવાબ કાં તો 1 આવે ને કાં તો 2 આવે. પછી તમે આ 1 2 લ્યો તો જવાબ કાં 1 આવે ને કાં 2 આવે. 2 1 લ્યો તો જવાબ 1 આવે ને કાં 2 આવે. એ રીતે 2 2 લ્યો તો જવાબ 1 આવે ને કાં 2 આવે. હવે તમે માનો કે આની સાથે જવાબ 1 લ્યો, આની સાથે જવાબ 2 લ્યો, આની સાથે જવાબ 1 લ્યો, આની સાથે જવાબ 2 લ્યો, તો તમને એક બાઇનરી ઓપરેશન મળ્યું કહેવાય. તમે આમ ચેન્જ કરી નાખો, આની સાથે 1 લ્યો, આની સાથે 1 લ્યો, આની સાથે 1 લ્યો, આની સાથે 2 લ્યો, તો એક બીજું બાઇનરી ઓપરેશન મળ્યું. આવા તમને ટોટલ 16 મળે. પણ તમારે આ કન્ડિશનનું જો પાલન કરવું હોય તો જો ધ્યાન રાખો, તટસ્થ ઘટક 1 છે, આઈડેન્ટિટી એલિમેન્ટ 1 છે. આઈડેન્ટિટી એલિમેન્ટ 1 હોય એટલે તમને એટલી ખબર પડે, જો હું થોડુંક લખવાની કોશિશ કરું છું કે જો e is equal to 1 તો તમને ખબર છે કે ફૂદડી ઓફ a1 લખ્યું હોય તમે તો જવાબ છે એ જ આવે, અથવા તો ફૂદડી ઓફ 1a લખ્યું હોય તો જવાબ છે એ જ આવે. તમે
એક છે એ તટસ્થ ઘટક છે, તટસ્થ ઘટક એટલે ઈ નો ઈ જવાબ આવવો જોઈએ. એનો મતલબ એવો થાય કે જો તમે ફૂદડી ઓફ 1 1 લેશો, જો ધ્યાન રાખજો આને આમે લખાય અને આમે લખાય 1 ફૂદડી 1 એમ, આ બે એકનું એક જ છે. જો તમે ફૂદડી ઓફ 1 1 લ્યો તો તમને ખબર છે જવાબ એક જ લેવો પડે, કારણ કે એક છે એ તટસ્થ ઘટક છે. એવી જ રીતે જો તમે ફૂદડી ઓફ 1 2 લ્યો તો આમાં 1 આવ્યો છે અને એ તટસ્થ ઘટક છે એટલે આનો જવાબ 2 જ આવે. પછી તમે ફૂદડી ઓફ 2 1 લ્યો તો પાછો અહીંયા એકડો તો આવ્યો જ છે, 1 છે, એટલે આન્સર તો આનો આ જ આવવો જોઈએ, કારણ કે 1 છે એ આઈડેન્ટિટી એલિમેન્ટ છે એટલે આનો આન્સર 2 જ આવે. હવે ફૂદડી ઓફ 2 2 લઈએ તો આમાં ક્યાંય 1 નો યુઝ નથી, એટલે આમાં કોઈ તટસ્થ ઘટકનો ઉપયોગ નથી, આઈડેન્ટિટી એલિમેન્ટનો યુઝ નથી. પણ તમને ખબર છે કે 2 નો વ્યસ્ત 2 છે અને 2 નો વ્યસ્ત જો 2 હોય તો ઈ બે વચ્ચે તમે જો દ્વિક ક્રિયા કરો તો આન્સર છે આઈડેન્ટિટી એલિમેન્ટ જ આવે. જો મેં તમને એક આવું રિઝલ્ટ લખાવેલું છે કે જો તમને આટલી ખબર હોવી જોઈએ, જો A ઇન્વર્સ બરાબર B થતું હોય તો A ફૂદડી B બરાબર ઈ જ થાય. આ A અને B છે એકબીજાના વ્યસ્ત હોય, ઇન્વર્સ હોય, તો A ફૂદડી B કરો તો સામે આઈડેન્ટિટી એલિમેન્ટ જ આવે. અને આપણને એને આપેલું છે કે 2 નો વ્યસ્ત 2 છે, 2 નો ઇન્વર્સ 2 છે, તો આ બે ની તમે દ્વિક ક્રિયા કરો બાઇનરી ઓપરેશન તો આન્સરમાં ઈ જ આવે, એટલે કે 1 જ આવે. તો તમે જુઓ અહીંયા આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી, આનો આન્સર 1 જ આવે, આનો આન્સર 2 જ આવે, આનો આન્સર 2 જ આવે, આનો આન્સર 1 જ આવે. આના સિવાયનું કોઈ ફોર્મ્યુલા આપણે બનાવી શકીએ એમ નથી. એટલે એનો મતલબ અહીંયા તમે આ જે લખ્યું છે ને એમાં તમે કારણ લખજો અહીંયા કે કારણ કે 2 ઇન્વર્સ બરાબર 2 એવું તમને આપેલું છે. અને એનો મતલબ એમ થયો કે તેથી આપેલ શરત મુજબ એક જ દ્વિક ક્રિયા મળે. Only one binary operation exists for given condition. જોઈ લેજો આખો સમ. એક્ઝામ્પલ નંબર 8. હવે એમાં એવું આપેલું છે કે f from n to n ફંક્શન છે અને ફોર્મ્યુલા આપ્યું છે f of x is equal to 2x. તમારે સાબિત એમ કરવાનું છે કે આ વિધેય 1 1 છે પણ વ્યાપ્ત નથી, 1 1 છે પણ ઓન ટુ નથી. તો 1 1 માટે આપણે આમ પ્રૂવ કરી શકીએ કે for every x1 x2 belongs to n, f of x1 is equal to f of x2 implies 2x1 is equal to 2x2, so implies x1 is equal to x2 અને તેથી f 1 1 છે, f is 1 1. વ્યાપ્ત માટે તમે f of 1 શોધો તો આન્સર 2 આવે, f of 2 લ્યો તો આન્સર 4 આવે, f of 3 લ્યો તો આન્સર 6 આવે. એટલે આની રેન્જ જે છે ઈ 2 4 6 ડેશ 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 આવું આવે અને આ n નથી, સહપ્રદેશ નથી, એટલે તેથી f વ્યાપ્ત નથી. લ્યો આ 1 1 છે પણ વ્યાપ્ત નથી એવું આપણે સાબિત કર્યું.
પછી એક 10મું એક્ઝામ્પલ જુઓ. એમાં આમ આપ્યું છે કે f from n to n, પછી f of 1 is equal to f of 2 is equal to 1 એવું આપેલું છે. અને એક ફોર્મ્યુલા આપ્યું છે કે f of x is equal to x minus 1 જ્યાં x greater than 2. તમે આ સમ પેલા બરાબર સમજજો. તમે જો આ ફંક્શન જે છે વિધેય છે એમાં 1 લેશો તો આન્સર 1 આવશે. કેમ આવશે એ ખબર નથી, સીધો એને ડાયરેક્ટ આન્સર જ આપી દીધો. 2 લ્યો તો આન્સર 1 આવે, 3 લ્યો તો હવે તમારે આ ફોર્મ્યુલા લગાવવાનો. આ જે ફોર્મ્યુલા છે એ કોના માટે છે? x ગ્રેટર ધેન 2 માટે. x ની વેલ્યુ તમે ગ્રેટર ધેન 2 લ્યો તો તમારે આ ફોર્મ્યુલા લગાવવાનું છે. તો તમારે સાબિત એમ કરી દેવાનું છે કે આ વિધેય છે એ વ્યાપ્ત છે પણ એક નથી. તો હું તમને એમ કહું છું કે તમે f of 1 શોધો તો આન્સર 1 આવે છે, f of 2 લ્યો છો તો આન્સર 1 આવે છે. એનો મતલબ જ એમ થાય કે તેથી f એક નથી. પછી તમે f of 3 લ્યો તો આમાં વેલ્યુ મૂકશો એટલે આન્સર 2 આવે. f of 4 લ્યો આમાં વેલ્યુ મૂકો એટલે આન્સર 3 આવે. f of 5 લ્યો આમાં વેલ્યુ મૂકો આન્સર 4 આવે. તો આની રેન્જ જે છે ઈ 1 2 3 4 એમ ડેશ 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 આવે અને ઈ n થયું એટલે સહપ્રદેશ થયો. અને એનો મતલબ જ એમ થાય કે તેથી f વ્યાપ્ત છે. f is an onto. તમે રેન્જ ફાઇન્ડ કરો તો n જ આવે છે એટલે ઈ વ્યાપ્ત છે. પછી એક 22મું એક્ઝામ્પલ મને કોઈએ પૂછ્યું છે. નંબર 22. એમાં એવું આપ્યું છે કે f ફંક્શન છે ઈ 1 2 3 abc છે. અને આમાં ફોર્મ્યુલા નથી આપ્યું પણ ક્રમયુક્ત જોડ એટલે કે પેર આપેલી છે કે તમે 1 લ્યો તો આન્સર a આવે છે, 2 લ્યો તો આન્સર b આવે છે અને 3 લ્યો તો આન્સર c આવે છે. પ્રશ્ન એમ પૂછ્યો છે કે તમારે GOF બરાબર IX અને FOG બરાબર IY થાય એવું એક G શોધવાનું છે. તમને આ બધું જ આપી દીધેલું છે. આ ફંક્શન આપેલું છે, વિધેય આપેલું છે, આ ક્રમયુક્ત જોડ આપેલી છે, પેર આપેલી છે, આ બે કન્ડિશન આપેલી છે અને તમારે G ફંક્શન શોધવાનું છે. જો તમને થોડીક થિયરી બરાબર યાદ હોય તો GOF છે એ જો આઈડેન્ટિટી ફંક્શન આવતું હોય તદેવ વિધેય અને FOG છે એ પણ જો તદેવ વિધેય આવતું હોય એનો મતલબ જ એમ થાય કે આ બે એકબીજાના પ્રતિવિધેય થાય. એટલે તમારે જે G શોધવાનું છે એ ખરેખર પ્રતિવિધેય શોધવાનું છે. અને પ્રતિવિધેય શોધતા આપણને આવડે છે. G ફંક્શન છે આમ લખાય કે ABC 2 1 2 3 અને એની ક્રમયુક્ત જોડ એમ લખાય કે આમાં 1 મૂકો આન્સર a આવતો હોય તો આમાં a મૂકો ત્યારે આન્સર 1 આવે, પછી b મૂકો તો આન્સર 2 આવે અને c મૂકો તો આન્સર 3 આવે. અને હવે આપણે ચેક કરી લેવાય કે આ બે શરતનું પાલન થાય છે. એટલે તમે GOF શોધો તો GOF છે ઈ આ ગણને આ લોકોએ x નામ આપેલું છે. આને આપણે x ગણ કહીએ છીએ, આને આપણે y ગણ કહીએ છીએ. એટલે આ જે છે એ y2x થયું. એટલે GOF તમે શોધશો તો પહેલા f લખો, એની નીચે g લખો અને ક્રોસ કરો x આવે. અને ગણતરી કરશો, જો હું ટૂંકમાં લખું છું, ગણતરી કરશો તો GOF બરાબર તમારે 1 1 2 2 3 3 એવું આવશે. તમને ખબર હશે કે આ કેલ્ક્યુલેશન કરવા પડે. GOF of 1 is equal to G of f of 1 is equal to G of f of 1 એટલે a અને પછી પાછું G of a એટલે 1 એમ એવું તમે કેલ્ક્યુલેશન કરો તો આ તમે જુઓ કે તદેવ વિધેય આવ્યું. એટલે આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે GOF બરાબર IX. પછી તમારે FOG શોધવું પડે
તો એફઓજી છે એ y2y આવશે અને એમાંય તમે કેલ્ક્યુલેશન કરશો તો એ તમને આમ મળશે a b b c c. તો આ આઈડેન્ટિટી ફંક્શન આવ્યું એટલે એફઓજી ઇઝ ઇક્વલ ટુ iy આવ્યું. તો આ બે શરતનું પાલન થાય એવું તમને આ જી વિધેય મળી ગયું. જો આ તમારો આન્સર છે. હજી આની અંદર 3 ડિફિકલ્ટી હજી બાકી રહી છે. બધાએ બહુ ડિફિકલ્ટી મોકલી. હું ટોટલ કરીશ તો મને એમ છે લગભગ બધું આવી જાય. પણ આજે આપણે અહીંયા અટકીએ છીએ.